ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 17 ગુરુવાર. અલગજી કહે છે કે હે નિરંજન, મંત્ર રહસ્ય તો ખૂબ ગહન છે. તેના માટે તો તને આખું મંત્ર રહસ્ય કોઈક વાર અચૂક સમજાવીશ. તું મને યાદ કરાવજે. પણ આ તો મને સહજ ભાવથી ટૂંકમાં મંત્રને યાદ પણ ન કરવો પડે ને આપોઆપ સહજતાથી અને સહજ રીતે શ્વાસ સાથે તેની ગોષ્ઠી થાય. મંત્રનું સ્મરણ ચાલતું હોય તો આપણને પણ ખબર ન પડવી જોઈએ. તેની અનુભૂતિ તો સ્વાત્માનંદથી જ પરખાય. ગુરુનું સાનિધ્ય. ગુરુ એ શરીર નથી, ગુરુ એ ચામડું નથી, ગુરુ એ તત્વ છે. એ તત્વ તેની કૃપાથી જ્યારે તત્વમસીથી સર્વત્ર પરખાઈ જાય અને સર્વમાં સર્વ રીતે તેમાં ભળી જવાય, એ જ તેનું સાનિધ્ય. સાનિધ્ય એટલે શ્વાસે શ્વાસે તેની સાથે રહેવું અથવા તે આપણી સાથે જ છે તેવી અનુભૂતિ થાય તે. ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળતી નથી. વાત સાચી છે. જેને જે પામવું છે તેમાં જ લક્ષ્ય હોવું જોઈએ. તેને પ્રાપ્ત કરવામાં અંતિમ શ્વાસ આવી જાય તો પણ વિશ્વાસ ડગવો જોઈએ નહીં. કચ્છને શુક્રાચાર્ય પાસેથી મૃત સંજીવની વિદ્યા પ્રાપ્તિ માટે અસુરોએ 3 વાર મારી નાખ્યો. 3 વાર જીવતદાન મળ્યું. પણ જ્યારે જીવતદાન મળતા તે વિદ્યાને મેળવ્યા વિના ઘરે પાછો ભાગી ન ગયો. જો બીજો કોઈ હોત તો જ્યારે પહેલી વાર અસુરોએ કચ્છને મારી નાખ્યો ને શુક્રાચાર્ય તેને પહેલી વાર જીવતો કર્યો. પહેલી વાર જ્યારે જીવતો થયો ત્યારે જ જો તે ડરીને કે વિદ્યા પ્રાપ્તિ વગર ભાગી ગયો હોત તો તેને પ્રાપ્ત કરવાનું છે તે પ્રાપ્ત કરી શક્યો ન હોત. કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવી એ લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. 2 વાર કચ્છને દૈત્યોએ મારી નાખ્યો ને શુક્રાચાર્ય 2 વાર જીવતદાન આપ્યું. 3જી વાર કચ્છને મારી ભસ્મ કરી ભસ્મ મંધમાં પીવડાવી છેલ્લો ખેલ પૂરો કર્યો. વિચારો, આવા સમર્થ ગુરુ પાસે પણ આવા આસુરી વૃત્તિવાળા શિષ્યો ગુરુ સામીપ્ય પણ આવું કપટ કરતા હોય છે. માટે જ જરા વિચારમાં આવે કે કપડાથી, વાણીથી, પોતાના વૈભવશાળી જાહોજલાલીથી માણસ ભલે સજ્જન દેખાતો હોય પણ તેની વૃત્તિ કપટી, સ્વાર્થી, બીજાને દુઃખી કરીને પોતાને જે સુખી થવાના મનોરથ સેવતો હોય તો તે કહેવાતો સજ્જન, બહારથી લાગતો દેવ એ અંદરથી આસુરી વૃત્તિનો અસુર જ કહેવાય. શુક્રાચાર્ય જ્યારે જાણ્યું કે દૈત્યોએ ગુરુ જેવા ગુરુ સાથે પણ કપટ કર્યું, શુક્રાચાર્ય અતિ ક્રોધિત થઈને દૈત્યોને શાપ આપ્યો કે હે દૈત્યો, આજથી તમારો ક્યારેય પણ કોઈની સામે વિજય થશે નહીં અને તમો બધા જ અપમૃત્યુથી જ મરશો. તેમ વિપ્ર બ્રાહ્મણ આજથી મધમાસનું સેવન કરશે અને તેનું સર્વકુળ દુઃખી થઈને દૈત્યની જેમ તેમનું પણ અપમૃત્યુ થશે. શુક્રાચાર્યના ક્રોધથી જે શાપ વચન નીકળ્યા તે વજ્રલેખ સમાન છે. માટે જ્ઞાનીએ કદી મધ્યમાંસનું સ્વપ્ને પણ સેવન કરવું જોઈએ નહીં. દૈત્યોને આમ શાપિત કરીને કચ્છને પ્રેમથી પોતાની પાસે બોલાવીને કહ્યું કે તું હવે તારા સ્વસ્થાને જા. જો તું અહીં રહીશ તો તને આ દૈત્યો ઠરીને રહેવા દેશે નહીં. એટલે તું તારા સ્વસ્થાને જા. મારી તને આશીષ છે. એમ કહી કચ્છને જવાની રજા આપી. કચ્છ પણ ગુરુના શ્રીચરણે દક્ષિણા અર્પીને
ચરણોમાં વંદન કરીને પોતાના સ્વસ્થાને જવા નીકળ્યો. માટે સજ્ઞાની કદી મધમાસને તેમ સ્વપ્ને પણ સ્પર્શે નહીં, જાણે સુનિંદ એમ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 50 દોહરો 77. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.